3 જાન્યુઆરી શનિવારના રોજ આવતી પૂનમ, જે પોષી પૂનમ તરીકે પણ ઓળખાય છે, આધ્યાત્મિક અને વાસ્તુ વિજ્ઞાનની દૃષ્ટિએ અત્યંત પ્રબળ સંયોગ ધરાવે છે. શનિવાર અને પૂનમનો સમન્વય નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ખાસ ટિપ્સ અને શાસ્ત્રીય ઉપાયો નીચે મુજબ છે. 1. ભૂમિકા: શનિવાર અને પૂનમનો મહાસંયોગ. વાસ્તુશાસ્ત્રમાં ચંદ્રને મન અને પાણીનો કારક માનવામાં આવે છે, જ્યારે શનિદેવ ન્યાય અને સ્થિરતાના પ્રતીક છે. જ્યારે પૂનમ શનિવારે આવે છે, ત્યારે તે ઘરની આંતરિક શાંતિ અને આર્થિક પાયાને મજબૂત કરવાની તક આપે છે. આ રાત્રે કરવામાં આવેલા વાસ્તુ પ્રયોગો લાંબા ગાળાનું ફળ આપે છે. 2. ઘરની દિશાઓ અને ચંદ્ર શનિનો પ્રભાવ. વાસ્તુ મુજબ ઘરના દરેક ખૂણામાં ઉર્જાનો પ્રવાહ અલગ હોય છે. પૂનમની રાત્રે નીચે મુજબની દિશાઓ પર ધ્યાન આપવું. વાયવ્ય ખૂણો નોર્થ વેસ્ટ આ ચંદ્રની દિશા છે. આ ખૂણાને સાફ રાખો. જો અહીં દોષ હશે તો માનસિક તણાવ રહેશે. પશ્ચિમ દિશા વેસ્ટ આ શનિની દિશા છે. શનિવારે પૂનમ હોવાથી પશ્ચિમ દિશામાં તેલનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ છે. ઈશાન ખૂણો નોર્થ ઇસ્ટ દેવતાઓનો ખૂણો. અહીં ગંગાજળનો છંટકાવ કરવો. 3. મુખ્ય દ્વારની સજાવટ. વાસ્તુ પ્રવેશદ્વાર. ઘરનું મુખ્ય દ્વાર ઉર્જાનો પ્રવેશદ્વાર છે. 3. જાન્યુઆરીની સાંજે. હળદર કુમકુમનું મહત્વ. દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવો. તોરણ. આસોપાલવ કે આંબાના પાનનું તોરણ લગાવો. મીઠાવાળું પાણી. ઘરના ઉંબરાને મીઠાવાળા પાણીથી સાફ કરો. આનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી અટકે છે. 4. રાત્રિના વિશેષ વાસ્તુ ઉપાયો સ્ટેપ બાય સ્ટેપ. ચંદ્રને અર્ઘ્ય અને વાસ્તુ દોષ નિવારણ. રાત્રે 9 વાગ્યા પછી, જ્યારે ચંદ્ર પૂર્ણ કળાએ હોય. 1. ચાંદીના અથવા સ્ટીલના લોટામાં શુદ્ધ જળ લો. 2. તેમાં થોડું કાચું દૂધ, સફેદ ચોખા અને સફેદ ફૂલ ઉમેરો. 3. ચંદ્રની સામે ઊભા રહીને અર્ઘ્ય આપો. 4. મંત્ર ઓમ શમ શનૈશ્ચરાય નમઃ અને ઓમ સું સોમાય નમઃનો જાપ કરો. આ ઉપાયથી ઘરના સભ્યો વચ્ચેના વિખવાદ દૂર થાય છે. મીઠાનો પ્રયોગ નકારાત્મકતા દૂર કરવા. શનિવાર હોવાથી એક કાચના વાટકામાં સમુદ્રી મીઠું, ખારું મીઠું ભરીને ઘરના બાથરૂમમાં અથવા ખૂણામાં રાખો. પૂનમની રાત્રે આ મીઠું ઘરની જૂની નકારાત્મકતાને શોષી લેશે. બીજા દિવસે તેને વહાવી દેવું. ધૂપ અને સુગંધ. વાસ્તુ મુજબ સુગંધ એ ઉર્જા બદલવાનું માધ્યમ છે. આ રાત્રે ગુગળ અથવા લોબાનનો ધૂપ આખા ઘરમાં આપો. તેમાં થોડી સરસવ, રાઈ ઉમેરવાથી શનિદોષ અને વાસ્તુદોષ બંનેમાં રાહત મળે છે. 5. આર્થિક ઉન્નતિ માટે સ્થિર લક્ષ્મી ઉપાય. શનિવારે આવતી પૂનમ એ દેવું મુક્ત થવા માટે શ્રેષ્ઠ છે. ઉત્તર દિશા. ઘરની ઉત્તર દિશા કુબેરની દિશામાં એક ચાંદીનો સિક્કો અથવા મોતી શંખ રાખો. તિજોરી. તમારી તિજોરીમાં લાલ કાપડમાં 5 કમળ કાકડી અને થોડી અક્ષત, ચોખા રાખી મૂકો. પીપળાનું પૂજન. શનિવાર હોવાથી સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. વાસ્તુ મુજબ પીપળામાં લક્ષ્મીનો વાસ. 6. રસોડું અને ખોરાક. વાસ્તુ ટિપ્સ. ખીરનું મહત્વ. પૂનમની રાત્રે ગાયના દૂધની ખીર બનાવો. તેને ખુલ્લા આકાશ નીચે ચંદ્રના પ્રકાશમાં 2 થી 3 કલાક રાખો. ચંદ્રકિરણો. એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણો ખીરમાં ઔષધીય ગુણો ભરે છે. આ ખીર ખાવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સુધરે છે. એઠા વાસણ. રાત્રે રસોડામાં એઠા વાસણ ન રાખવા. તેનાથી રાહુનો પ્રભાવ વધે છે. 7. શયનખંડ. બેડરૂમ માટે ટિપ્સ. પૂનમની રાત્રે બેડરૂમમાં કપૂર સળગાવવું. તેનાથી ઊંઘ સારી આવે છે અને માનસિક શાંતિ મળે છે. માથું દક્ષિણ દિશામાં રાખીને સૂવું, જેથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો લાભ મળે. 8. શું ન કરવું? નિષેધ. 1. વાદ વિવાદ. પૂનમના દિવસે ઘરમાં ઝઘડો કરવાથી દરિદ્રતા આવે છે. 2. અંધારું. ઘરના કોઈપણ ખૂણામાં સંપૂર્ણ અંધારું ન રાખવું. ખાસ કરીને પશ્ચિમ અને વાયવ્યમાં દીવો હોવો જોઈએ. 3. માંસ મદિરા. શનિવાર અને પૂનમ હોવાથી તામસિક ખોરાકથી દૂર રહેવું, નહીંતર વાસ્તુની સકારાત્મક અસર ઓછી થઈ જશે. 9. ઉપસંહાર. 3. જાન્યુઆરીની આ રાત તમારા જીવનમાં નવી ઉર્જા ભરી શકે છે. વાસ્તુના આ નિયમો શ્રદ્ધાપૂર્વક પાળવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. ચંદ્રની શીતળતા અને શનિની સ્થિરતા તમારા પરિવારને સુરક્ષિત રાખશે.
શુભ પૂનમ 3 જાન્યુઆરી શનિવારના રોજ આવતી પૂનમ પોષી પૂનમ એ વર્ષની સૌથી શક્તિશાળી રાત્રિઓમાંથી એક છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી શનિવાર અને પૂનમનો સંયોગ ધર્મ કર્મ અને સમૃદ્ધિનો અદ્ભુત મેળાપ છે. આ પવિત્ર અવસર પર તમારા ઘરની ઊર્જા બદલવા અને જીવનમાં સુખ શાંતિ લાવવા માટે અહીં 2000 શબ્દોના ઊંડાણ વાસ્તુ માર્ગદર્શિકા પ્રસ્તુત છે. 1. પોષી પૂનમ અને શનિવારનું મહત્વ. પોષ મહિનો એ સૂર્યદેવનો મહિનો છે અને પૂનમ એ ચંદ્રની પૂર્ણતાનો ઉત્સવ છે. જ્યારે આ દિવસે શનિવાર હોય ત્યારે તે શનિ-ચંદ્રનો મિલાપ ગણાય છે. વાસ્તુમાં ચંદ્રને મનનો સ્વામી અને શનિને કર્મના દેવ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા વાસ્તુ ઉપાયોથી માનસિક શાંતિ, ચંદ્ર અને સ્થિરતા શનિ બંને પ્રાપ્ત થાય છે. 2. દિશા મુજબ વાસ્તુ આયોજન ડિરેક્શનલ અલાઇનમેન્ટ. વાયવ્ય ખૂણો નોર્થ વેસ્ટ ચંદ્રનું સ્થાન. આ ખૂણો પવન અને ગતિનો છે. સફાઈ. આ દિવસે વાયવ્ય ખૂણાને એકદમ સાફ કરો. અહીં જૂનો ભંગાર કે અનાજની નકામી કોથળીઓ હોય તો હટાવી દો. ઉપાય. આ ખૂણામાં સફેદ ફૂલો રાખવાથી ઘરમાં મહેમાનો અને બહારના સંબંધો સુધરે છે. પશ્ચિમ દિશા વેસ્ટ શનિનું સ્થાન. શનિવાર હોવાથી પશ્ચિમ દિશા સક્રિય થશે. દીવો. સાંજે સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. આનાથી શનિ દોષમાં રાહત મળે છે અને કાર્યમાં આવતી રૂકાવટ દૂર થાય છે. ઈશાન ખૂણો નોર્થ ઇસ્ટ દેવસ્થાન. જળ કુંભ. ઈશાન ખૂણામાં તાંબાના લોટામાં તાજું પાણી ભરીને રાખો. તેમાં એક ગુલાબનું ફૂલ પધરાવો. આનાથી ઘરની આધ્યાત્મિક ઊર્જા વધશે. 3. મુખ્ય દ્વાર અને ઉંબરાનું પૂજન. વાસ્તુ મુજબ ઘરનો ઉંબરો મેઇન એન્ટ્રન્સ એ રક્ષક છે. ગાયનું છાણ અને હળદર. જો શક્ય હોય તો ઉંબરાને ગાયના છાણથી લીંપવો અથવા હળદરવાળા પાણીથી સાફ કરવો. રંગોળી. પૂનમની રાત્રે મુખ્ય દ્વાર પર ચોખાના લોટની રંગોળી બનાવો. ચોખા ચંદ્રનું પ્રતીક છે અને તે લક્ષ્મીજીને આકર્ષિત કરે છે. દીપમાલા. દરવાજાની બંને બાજુ ઘીના દીવા પ્રગટાવો. 4. આર્થિક સમૃદ્ધિ માટેના ખાસ વાસ્તુ પ્રયોગો. તિજોરીનો ઉપાય. શનિવારે પૂનમ હોવાથી આર્થિક સ્થિરતા માટે આ પ્રયોગ અચૂક કરવો. રાત્રે પૂજામાં 11 કોળીઓ અને 5 ગોમતી ચક્ર રાખો. તેના પર કેસરનું તિલક કરો. પૂજા પછી તેને લાલ રેશમી કાપડમાં બાંધી તિજોરીમાં રાખો. તિજોરીનું મુખ હંમેશા ઉત્તર દિશામાં ખુલે તે રીતે ગોઠવણ કરો. ચોખા અને ચાંદી. ચાંદી એ ચંદ્રની ધાતુ છે. એક નાની ચાંદીની વાટકીમાં અક્ષત આખા ચોખા ભરીને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો. આ અન્નપૂર્ણા અને લક્ષ્મી બંનેની કૃપા લાવે છે. 5. નકારાત્મક ઉર્જા નિવારણ સ્પેસ ક્લિયરિંગ. શનિવારની પૂનમ એ નજરદોષ અને વાસ્તુદોષ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે. સમુદ્રી મીઠું. આખા ઘરમાં મીઠાવાળા પાણીનું પોતું કરવું. કપૂર અને લવિંગ. રાત્રે સૂતા પહેલા એક માટીના પાત્રમાં 5 કપૂરની ગોટી અને 2 લવિંગ સળગાવી આખા ઘરમાં તેનો ધૂપ ફેરવો. આનાથી ઘરની નકારાત્મક ઉર્જા બળીને ભસ્મ થઈ જશે. ઘંટનાદ. રાત્રે આરતી વખતે શંખ કે ઘંટ વગાડવો જેના ધ્વનિ તરંગોથી વાસ્તુ દોષોનું શમન થાય છે. 6. ચંદ્રની રોશની અને સ્વાસ્થ્ય હીલિંગ. પોષી પૂનમની રાત્રે અમૃત વર્ષા થાય છે તેવું માનવામાં આવે છે. ચંદ્ર સ્નાન. રાત્રે 15 થી 20 મિનિટ ચંદ્રના પ્રકાશમાં બેસવું. વાસ્તુ મુજબ આનાથી શરીરનું પિત્ત શાંત થાય છે. દૂધ પૌવા અથવા ખીર. ખુલ્લા આકાશ નીચે દૂધ પૌવા કે ખીર રાખવા. જેમને શ્વાસની બીમારી કે માનસિક તણાવ હોય તેમણે આ પ્રસાદ લેવો જોઈએ. 7. રસોડું વાસ્તુનું હૃદય. અગ્નિ અને જળ. રસોડામાં અગ્નિ, ગેસ અને જળ માટલું ક્યારેય બાજુબાજુમાં ન રાખવા. પૂનમના દિવસે રસોડાના માટલા પાસે એક નાનો દીવો પ્રગટાવવો જે પિતૃઓની પ્રસન્નતા માટે જરૂરી છે. ભોજન. આ દિવસે સાત્વિક ભોજન બનાવવું. ભોજનમાં સફેદ વસ્તુઓ જેમ કે દહીં, દૂધ, પનીરનો ઉપયોગ વધારવો. 8. શનિવાર હોવાથી ખાસ ધ્યાન રાખવાની બાબતો. લોખંડ અને તેલ. આ દિવસે નવું લોખંડ કે તેલ ખરીદવું નહીં પરંતુ તેનું દાન કરવું અત્યંત શુભ છે. કાળા તલ. પૂનમની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર થોડા કાળા તલ રાખવા જેથી કોઈની ખરાબ નજર ઘરમાં ન લાગે. પીપળાનું ઝાડ. જો ઘરની નજીક પીપળો હોય તો ત્યાં દીવો પ્રગટાવી 7 પરિક્રમા કરવી. વાસ્તુ મુજબ પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે અને તે ઊર્જાનો પુંજ છે. 9. માનસિક શાંતિ માટે ધ્યાન
મેડિટેશન. ચંદ્રની સીધી અસર મન પર થાય છે. મંત્ર: ઓમ શ્રા શ્રી શ્રૌ સહ ચંદ્રમસે નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. દિશા: ઉત્તર કે પૂર્વ તરફ મુખ રાખીને બેસવું. 10. નિષ્કર્ષ અને અંતિમ ટિપ્સ. 3 જાન્યુઆરીની આ રાત્રિ એ તમારી જૂની મુશ્કેલીઓને પાછળ છોડી નવા ઉત્સાહ સાથે આગળ વધવાની રાત્રિ છે. વાસ્તુના આ નિયમો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાળવાથી ચોક્કસ ફળ મળે છે. યાદ રાખવા જેવી બાબતો: 1. ઘરના કોઈ પણ ખૂણે કરોળિયાના ઝાડા ન હોવા જોઈએ. 2. ફાટેલા કપડાં કે તૂટેલા કાચ પૂનમ પહેલા બહાર ફેંકી દેવા. 3. વડીલોના આશીર્વાદ લેવા, જે સૌથી મોટું વાસ્તુ કવચ છે. શું તમે આ પૂનમ પર કોઈ ચોક્કસ સમસ્યા, જેમ કે નોકરી કે સ્વાસ્થ્ય માટે ખાસ ઉપાય જાણવા માંગો છો?